તો ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્ય એવા રામસર સાઇટને જાહેર કરવામાં આવ્યું છે। કચ્છનું છરીધાણ પ્રતિષ્ઠિત રામસર સ્થળોની યાદીમાં સામેલ થયું છે। ઉત્તર પ્રદેશના ઇટાહમાં પટના પક્ષી અભયારણ્ય પણ સામેલ છે। તો સેંકડો સ્થળાંતરિત અને સ્થાનિક પક્ષીઓની પ્રજાતિનું આ ઘર ગણવામાં આવી રહ્યું છે। સાથે જ અનેક લુપ્તપ્રાય પ્રજાતિઓની જે પક્ષીઓની પ્રજાતિઓ છે તેમનું કુદરતી નિવાસસ્થાન ગણવામાં આવી રહ્યું છે। ચિંકારા, વરુ, કારાકલ, રણ, બિલાડી તથા એ પ્રજાતિઓનું આ ઘર છે। પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુજરાતને અભિનંદન પાઠવ્યા। ये न सिर्फ पूरे गुजरात के लिए लेकिन पूरे देश के लिए खुशी का समाचार है कि हमारे गुजरात राज्य का कच्छ का जो छारी डांड पक्षी अभयारण्य है उसको रामसर का दर्जा मिल गया है। छारी डांड जो बर्ड सेंचुरी वेटलैंड है उसको रामसर साइट का दर्जा मिलने से उसका कंजर्वेशन को बल मिलेगा। साथ ही साथ ये इको टूरिज्म साइट के लिए भी एक प्रिफर्ड डेस्टिनेशन भी बनेगा। गुजरात के लिए ये गौरव की बात है